નમસ્કાર મિત્રો, જય માતાજી. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે વધારે ભક્તિ કરવાવાળા જે લોકો, ખાસ ધ્યાન રાખજો મિત્રો, વધારે ભક્તિ કરવાવાળા જે લોકો કે જે માણસો છે તે વધારે દુઃખી કેમ થાય છે. તો મિત્રો, પહેલાં તો હું તમને સમજાવી દઉં કે દુઃખ એટલે શું અને સુખ એટલે શું. ઘણા બધા માણસોને એનો મતલબ જ નથી ખબર કે દુઃખી માણસ છે એ કોણ અને સુખી માણસ છે એ કોણ. શું માતાજી પૂજવાથી સુખ મળે? અને સુખ મળે તો એ કેવા પ્રકારનું સુખ કહેવાય છે? આ પહેલાં તમારે સમજી લેવું જોઈએ. જો પહેલાં તમારા મનમાં એ વિચાર છે કે હું માતાજીને પૂજીશ, હું માતાજીની સેવા કરીશ, માતાજીની ભક્તિ કરીશ, તો હું પૈસાવાળો થઈ જઈશ. મિત્રો, રૂપિયાના ઢગલા થઈ જશે અને કોઈ કામ વાસનાનો લોભ અને મોહવાળી ભક્તિ જો તમે કરતા હો ને મિત્રો, તો હું તમને સચેત કરી દેવા માગું છું કે આવી ભક્તિ કરવી એના કરતાં તો ના કરવી સાહેબ. મિત્રો, દુઃખ અને સુખ એ જીવનના બે પહેલું છે. જેના ઘરે દુઃખ છે એ પણ જતું રહેવાનું છે અને સુખ છે એ પણ જતું રહેવાનું છે. દુઃખ અને સુખ એક જીવનનું ચક્રવ્યૂહ છે. અને મિત્રો, દેવ પૂજવાથી દુઃખ આવે નહીં. દેવ, માતાજી, ભગવાન એ પૂજવાથી તો એવું ના હોય કે દુઃખ ના પડે. તમારા કર્મ જે તમે કર્મ કર્યા છે ને એ તો તમારે મિત્રો ભોગવવાના જ છે. તમે ગમે તેવી ભક્તિ કરો, ગમે તેવા દેવને પૂજો, ગમે તેવા ભગવાનને માનો, કેમ કે તમે કરેલા કર્મ એ કોઈ પણ દિવસ ભક્તિ કરવાથી, ભગવાન મળી જવાથી એ પૂરા થતા નથી. પણ જો તમે સાચી ભક્તિ કરતા હોવ, સાચું માતાજીનું રટણ કરતા હોવ, શ્રદ્ધા હોય તો તમારા કર્મો સારા છે. પણ કદાચ કોઈ કર્મ સંજોગે તમારા પાછલા કર્મ છે, તમારા પાછલા જન્મના જે કર્મ છે કે આપણા વડવાઓના એવા કર્મો, આપણા બાપ દાદાઓના એવા કર્મ જો આપણને નડતા હોય, જો આપણા ગ્રહોનું કંઈ દુઃખ છે, કોઈ પણ પ્રકારનું દુઃખ આવતું હોય અને તમે દિવ્ય શક્તિ માતાજી ભગવાનને માનતા હો, મિત્રો, શ્રદ્ધા હોય અને સાચી શ્રદ્ધાવાળી ભક્તિ તમે કરતા હો, તો એ દુઃખમાંથી બહાર નીકળવાના રસ્તા તમને છે એ મળશે અને દુઃખ સામે લડવાની એક હિંમત અને હોંસલો છે એ તમને જરૂરથી મળવાના છે. તમે જેટલું જલ્દી સમજી જશો એટલું તમારા માટે ખૂબ જ સારું છે. આજ છે દેવીની કૃપા. તમે ઘણી જગ્યાએ જોયું હશે ને કે કરોડો રૂપિયાનો જે માલિક હોય, એ કરોડો રૂપિયાના જે માલિક એક ટાઈમ છે એ એવો પણ એનો આવે કે આ જિંદગીમાં, આ દશકામાં 2 વર્ષ એવા પણ આવ્યા કે જે કરોડો રૂપિયા છે ને એના માલિક એમના ભેગી કરેલી સંપત્તિ પણ મેળવી શકતા નથી. કોરોના ટાઈમ જ્યારે આવ્યો, એ પણ આવ્યો જેને ઘણા બધા માણસો જાણતા હતા. એવા જ માણસોને કોઈ 4 ખંભા દેવાવાળા પણ નહોતા. મિત્રો, આયા બરાબર ને તમારા ઘરમાં એ પરિસ્થિતિ મિત્રો
નથી આય અને નથી એ કાંઈ થયું, એ જ મોટી દેવની કૃપા છે. જો તમને કોરોના કાળમાં કાંઈ થયું નથી તો એ તમારી કૃપા છે. આ વસ્તુને તમે જેટલી સમજી લેશો ને એટલી જ સારી વસ્તુ છે મિત્રો. માતાજી તમારા ભગવાન એ પૂજવાની વસ્તુ છે, માનવાની વસ્તુ છે મિત્રો, શ્રદ્ધાની વસ્તુ છે અને જાણવાની પણ વસ્તુ છે. અને તમારે તમારી જો ભક્તિ હશે, સાચા અને સારા કર્મો હશે મિત્રો, તમારા ઘરના દુઃખના કારણ તમારા મનના વિચારો જ, તમારી ઈચ્છાઓ અને તમારા જે વિચારો છે એના ઉપર જ કંટ્રોલ ના હોય, એ જ દુઃખનું, એ જ દુઃખી માણસ છે એ હોય છે. માતાજી કોઈ દિવસ દુઃખ આપે નહીં મિત્રો, કોઈને દુઃખ આપ્યું પણ નથી. દુઃખ એ આપણે જાતે જ લઈએ છીએ. દેવ આપણને ક્યારેય આપે? તમે એના નીતિ નિયમોનું પાલન ના કરો તો, એમના કીધ્યામાં ના રહો તો, એની લીટી જે હોય ને એ તમે ઓળંગી જાઓ ને તો તમને દેવ દુઃખ આપે મિત્રો. આ વસ્તુ તમે જેટલી જલ્દી જાણી જશો ને એટલી જિંદગીમાં તમને જીવવાની મજા આવશે, ભક્તિ કરવામાં મજા આવશે. માતાજી ઉપર શ્રદ્ધા રાખવી જરૂરી છે અને ખોટા વેમ અને ખોટી અંધશ્રદ્ધામાં તમે ફસાતા નહીં, તો તમારા દેવ છે એ જાતે જ તમને મળી જશે. તોય તમને ભાન નહીં રહે કે તમને તમારા દેવ આવ્યા અને ચાલ્યા ગયા, એનું પણ તમને પ્રમાણ નહીં રહે. તો મિત્રો આ હતો વિડીયો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, હર હર મહાદેવ.